गुड मॉर्निंग स्टूडेंट्स ऑनलाइन एज्युकेशन में मित्रों आपનું स्वागत है। मारू नाम है भावेश पटेल। આપણે સ્ટાન્ડર્ડ 11th में ચેપ્ટર 3 ભણી રહ્યા છીએ। લાસ્ટ લેક્ચર में मित्रों આપણે આવર્ત કોષ્ટકના વિકાસના જે ઇતિહાસ છે એમાં કયા કયા વૈજ્ઞાનિકોએ મિત્રો ફાળો આપેલો હતો, જેમ કે જ્હોન ડોબરેનની ત્રિપુટીના નિયમ વિશે આપણે સમજ્યા હતા। પછી કાન કોર્ટોઇસ નામના વૈજ્ઞાનિકે જે આવર્ત કોષ્ટકમાં જે તત્વો છે એને નળાકાર સ્વરૂપમાં ગોઠવ્યા હતા એના વિશેની માહિતી મેળવી હતી। ત્યારબાદ જ્હોન ન્યુલેન્ડ નામના વૈજ્ઞાનિકે જે અષ્ટકનો નિયમ આપ્યો એના વિશેની માહિતી મેળવી હતી મિત્રો। ત્યારબાદ મેન્ડેલીફ નામના વૈજ્ઞાનિકે અને લોથરમેયર બંને જે પોતાની રીતે જે પ્રયત્નો કર્યા અને જે આવર્ત કોષ્ટક રજૂ કર્યું મેન્ડેલીફે એના વિશેની માહિતી મેળવી। હવે આજે આપણે મિત્રો આધુનિક આવર્ત કોષ્ટક કેવી રીતે અમલમાં આવ્યું અને એની રૂપરેખા શું છે એના વિશેની માહિતી મેળવીએ। તો જ્યારે મિત્રો મેન્ડેલીફે આવર્ત કોષ્ટક વિકસાવ્યું હતું ત્યારે રસાયણ વૈજ્ઞાનિકોને જે પરમાણુ છે એના આંતરિક બંધારણ વિશેની કોઈ જાણકારી નહોતી, પરંતુ હા 20મી સદીના શરૂઆતમાં જેવા અપરમાણુય કણો જેમ કે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન એ બધી શોધ થઈ ગઈ હતી, બરાબર। એટલે પરમાણુના આંતરિક બંધારણ વિશેની જાણકારી ન હતી, તેમ છતાં 20મી સદીના શરૂઆતમાં અપરમાણુય અંગેના સિદ્ધાંતોનો વિકાસ થઈ ગયો હતો। માટે ઈસવીસન 1913માં અંગ્રેજ ભૌતિક વૈજ્ઞાનિક હેનરી મોસેલ, કયા વૈજ્ઞાનિકે? હેનરી મોસેલ, એણે તત્વોના જે ક્ષ-કિરણ વર્ણપટ છે એની લાક્ષણિકતામાં થોડીક નિયમિતતા એને જોવા મળી। કોને? હેનરી મોસેલ। તો એ હેનરીએ પછી બે જે પ્રયોગો કર્યા એમાં એણે એક રૂટ વી વિરુદ્ધ એટલે કે આવૃત્તિ જે છે મિત્રો ક્ષ-કિરણની, ઉત્સર્જિત ક્ષ-કિરણની જે આવૃત્તિ છે એનું વર્ગમૂળ એટલે કે રૂટ વી વિરુદ્ધ પરમાણુય ક્રમાંકનો એક આલેખ દોર્યો અને બીજો આલેખ એ જ રૂટ વી વિરુદ્ધ પરમાણુય દળનો આલેખ દોર્યો। હવે આ જે બે પ્રકારના એણે આલેખ દોર્યા તો એમાં પ્રથમ આલેખ એટલે કે રૂટ વી વિરુદ્ધ જે પરમાણુય ક્રમાંકનો આલેખ હતો તે કેવો? સીધી રેખા મળ્યો। કેવા સ્વરૂપે મળ્યો? સીધી રેખા સ્વરૂપે। પણ જે બીજો આલેખ છે એ સીધી રેખા ન મળે, બરાબર। એટલે કે પરમાણુય ભાર વાળો જે આલેખ છે, પરમાણુ દળ વાળો, એ આલેખ સીધી રેખા ન મળે। તેના ઉપરથી એવું સાબિત થયું કે પરમાણુય ભાર કરતા પરમાણુય ક્રમાંક જે છે એ વધુ મૂળભૂત ગુણધર્મ છે। પરમાણુય ભાર કરતા પરમાણુય ક્રમાંક છે એ વધુ મૂળભૂત ગુણધર્મ છે અને તેના પરિણામ સ્વરૂપ એણે મેન્ડેલીફે જે આવર્ત નિયમ આપ્યો હતો એમાં પરમાણુય ભાર જે શબ્દ હતો એના સ્થાને કયો શબ્દ મૂકવામાં આવ્યો? પરમાણુય ક્રમાંક। અને એ શબ્દ મૂકી અને એ આવર્ત નિયમ સુધારવામાં આવ્યો અને એને આધુનિક આવર્ત નિયમ તરીકે ઓળખાવવામાં આવે છે। તો આધુનિક આવર્ત નિયમ મિત્રો કયો છે? તો તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તેના પરમાણુય ક્રમાંકના આવર્તનીય વિધેયો છે। જ્યારે મેન્ડેલીફે જે આવર્ત નિયમ આપ્યો હતો એમાં અહીંયા પરમાણુય ક્રમાંકની જગ્યાએ શું હતું? પરમાણુય દળ। ઓકે, તો આના ઉપરથી આધુનિક આવર્ત નિયમ આપણે આ રીતે લખી શકીએ: તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તેના પરમાણુય ક્રમાંકના આવર્તનીય વિધેયો છે। હવે આ નિયમ દ્વારા મિત્રો જે કુદરતમાંથી જે મળી આવતા 94 જેટલા જે તત્વો છે એમાં થોડીક નોંધનીય સમાનતા એમાં જોવા મળી। 92 સુધી મિત્રો યુરેનિયમ છે અને 93 અને 94 જે છે એ યુરેનિયમની કાચી ધાતુમાંથી બનાવેલા તત્વો છે, બરાબર। એટલે નેપ્ચ્યુનિયમ અને પ્લુટોનિયમ। ઓકે,
તો જેથી અકાર્બનિક રસાયણ વિજ્ઞાનને પ્રોત્સાહન મળ્યું, બરાબર, એને વિકાસને વેગ મળ્યો અને કૃત્રિમ અલ્પજીવી તત્વોની શોધ થઈ. એટલે રેડિયોએક્ટિવ પદાર્થોની જેમ જેમ પછી આગળ શું થઈ, નવી શોધ થતી ગઈ. પરમાણ્વીય ક્રમાંક શું છે? તો મિત્રો પરમાણ્વીય ક્રમાંક એ કેન્દ્રના વીજભાર જેટલો હોય. કેન્દ્રમાં શું હોય? પ્રોટોન હોય અને ન્યુટ્રોન હોય. ન્યુટ્રોન વીજભાર રહિત છે એટલે પ્રોટોન જેટલો વીજભાર ધરાવતો હોય એટલો જ એનો પરમાણુ ક્રમાંક હોય, બરાબર. બીજા ચેપ્ટરમાં તમે ભણેલા છો કે કોઈ પણ પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા તો એના પરમાણુ ક્રમાંક જેટલી હોય છે, અથવા તો તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલું પણ હોઈ શકે. અહીંયા શબ્દ શું વાપર્યો છે મિત્રો? તટસ્થ. તટસ્થ પરમાણુ એટલા માટે કે જો ધન આયન અને ઋણ આયન હશે તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાશે, બરાબર. તો પછી એના પરમાણુ ક્રમાંક જેટલી થશે નહીં. એટલે તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, જેમ કે સોડિયમ છે, તટસ્થ પરમાણુ હોય તો એનો જે પરમાણુ ક્રમાંક જે છે, બરાબર, તે 11 છે. કેટલો છે? 11. તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 11 હોય, પ્રોટોનની સંખ્યા 11 હોય. ઓકે. તો તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલો એનો પરમાણુ ક્રમાંક હોય છે, જેના લીધે ક્વોન્ટમ અંકની સાર્થકતા અને ઇલેક્ટ્રોનની રચનાની આવર્તતા જે છે એ સમજવામાં સરળ થઈ. ક્વોન્ટમ અંક ચેપ્ટર 2 માં તમે ભણેલા છો. 4 પ્રકારના ક્વોન્ટમ અંક છે, બરાબર. મુખ્ય, કોણીય, ચુંબકીય અને સ્પિન, બરાબર. તો એ 4 ક્વોન્ટમ અંક જે છે એની સાર્થકતા અને ઇલેક્ટ્રોન રચનાની આવર્તિતા જે છે એ સમજવામાં સરળતાથી પરમાણુ ક્રમાંકના કારણે. આના ઉપરથી એવું સાબિત થયું કે મિત્રો તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તત્વની ઇલેક્ટ્રોનીય રચના ઉપર આધાર રાખે છે. કોના ઉપર આધાર રાખે છે? તત્વની ઇલેક્ટ્રોનની રચના ઉપર. અને આવર્ત કોષ્ટકના મિત્રો અનેક સ્વરૂપો વિકસાવવામાં આવ્યા. એમાંના કેટલાક સ્વરૂપ ઇલેક્ટ્રોન રચના ઉપર ભાર મૂકતા હતા, કેટલાક સ્વરૂપ જે છે ઇલેક્ટ્રોન રચના ઉપર ભાર મૂકતા હતા, જ્યારે ઘણા સ્વરૂપો એવા હતા કે જે એની રાસાયણિક પ્રક્રિયાઓ અને સંયોજકતા ઉપર ભાર મૂકતા હતા. શેના ઉપર? રાસાયણિક પ્રક્રિયાઓ અને સંયોજકતા, એની વેલેન્સી, બરાબર. જેમ કે Na ની વેલેન્સી +1 છે, Mg ની વેલેન્સી +2 છે, એ સંયોજકતા, એની ઉપર ભાર મૂકતા. તો જે તત્વોના પરમાણુની મિત્રો બાહ્યતમ કક્ષા એટલે કે સૌથી બહારની કક્ષામાં જે ઇલેક્ટ્રોન રચના સમાન હતી તેમને આવર્ત કોષ્ટકમાં ઊભા સ્તંભમાં ગોઠવવામાં આવે, બરાબર. ઊભો સ્તંભ એટલે આવી રીતે મિત્રો આમ ઊભા સ્તંભમાં જે છે જેની બાહ્યતમ કક્ષામાં જેમ કે 2 8 1 હોય, પછી 2 8 8 1 હોય, તો બાહ્યતમ કક્ષામાં એક એક ઇલેક્ટ્રોન જેના હોય એ બધાને એક જ સ્તંભમાં ગોઠવવામાં આવે. એવી રીતે 2 8 2 હોય, પછી 2 8 8 2 હોય, તો જે બાહ્યતમ કક્ષામાં 2 હોય જેને, તો એ બધાને એક જ સ્તંભમાં ગોઠવવામાં આવે, બરાબર. તો આ રીતનું જે પ્રયત્ન કરવામાં આવ્યો અને એ જે સ્તંભ જે છે એને શેના તરીકે ઓળખવામાં આવ્યો? સમૂહ, બરાબર. આવર્ત કોષ્ટકમાં જે ઊભો સ્તંભમાં બધા તત્વોને જે સરખી ઇલેક્ટ્રોન રચના બહારની કક્ષામાં ધરાવતા હોય તો એમને એક જ ઊભા સ્તંભમાં ગોઠવવામાં આવ્યા અને એ સ્તંભને શું તરીકે ઓળખાય? સમૂહ તરીકે ઓળખાય. આવર્ત કોષ્ટકમાં રહેલા તત્વોના ઊભા સ્તંભને શું કહેવામાં આવે છે? સમૂહ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સમૂહ. પરંતુ મિત્રો IUPAC પદ્ધતિ જે છે એના પ્રમાણે પહેલા જે આવર્ત કોષ્ટક હતું એમાં આવા નામ આપેલા સમૂહને, જે ઊભા સ્તંભને, ફર્સ્ટ A, સેકન્ડ A, થર્ડ A, ફોર્થ A, 8A, ફર્સ્ટ B, સેકન્ડ B, 8B, 0. એના સ્થાને હવે એમને 18 1 થી 18 નંબર આપી દીધા. મિત્રો તમને ખ્યાલ હોય આપણે જે આધુનિક આવર્ત કોષ્ટક જોઈએ તો એમાં આવી રીતે એના વિભાગ છે. અહીંયા S વિભાગ છે, આ બાજુ P વિભાગ છે, અહીંયા વચ્ચેની સાઈડ D વિભાગ છે અને અહીંયા નીચે F વિભાગ છે. તો આ P, આ D, આ S અને આ F વિભાગ છે મિત્રો. તો અહીંયા ફર્સ્ટ જે છે અહીંયા 2 સમૂહ છે, ફર્સ્ટ અને થર્ડ. અહીંયા 13 થી 18 સમૂહ છે. કેટલા સમૂહ છે? 13 થી 18. અને અહીંયા 3 થી 12 છે. તો આવી રીતે જે ઊભા જે સ્તંભ છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18. તો આવી રીતે જે ઊભા છે એ કેટલા છે? 1 થી 18.
બરાબર, અને એને સમૂહ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? સમૂહ. પરંતુ આવર્ત કોષ્ટકમાં રહેલા તત્વોમાં જે આડી હરોળ છે, હવે એવી જ રીતે આમ આડા પણ વિભાગ 1 2 3 4 5 6 7 એ પ્રમાણે, તો એને આવર્ત કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? આવર્ત. એટલે આધુનિક આવર્ત કોષ્ટકમાં કુલ 7 આવર્ત છે અને 18 સમૂહ છે મિત્રો. બરાબર, આવર્તની સંખ્યા કેટલી છે? 7, અને સમૂહની સંખ્યા આમ જે ઊભા સ્તંભ છે એ કેટલા છે? 18. આવર્ત એકને અતિ લઘુ વિભાગ તરીકે ઓળખવામાં આવે છે અને જે 2 તત્વો ધરાવે છે. કેટલા તત્વો? 2. પહેલા આવર્તમાં 2 તત્વો છે. આવર્ત 2 અને 3 છે એ અનુક્રમે એને પ્રથમ અને દ્વિતીય પ્રથમ અને દ્વિતીય લઘુ વિભાગ કહેવામાં આવે છે. બંનેમાં 8 આવર્ત 2 માં બી 8 અને 3 માં બી 8 તત્વો છે. આવર્ત 4 અને 5 જે અનુક્રમે પ્રથમ અને દ્વિતીય અતિ દીર્ઘ અતિ લાંબો વિભાગ તરીકે ઓળખવામાં આવે છે અને બંનેમાં આવર્ત 4 માં 18 તત્વો છે, આવર્ત 5 માં 18 તત્વો છે. આને આપણે ચેપ્ટર 2 માં તમે સમજ્યા હોય તો આપણે ઇલેક્ટ્રોનના 2 8 8 18 18 32 આવી રીતે લખીએ છીએ. તો આ જે પહેલો આવર્ત છે એમાં 2 ઇલેક્ટ્રોન, બીજો આવર્ત છે એમાં 8, ત્રીજો આવર્ત છે એમાં 8, ચોથો આવર્ત છે એમાં 18, પાંચમો આવર્ત છે એમાં 18 તત્વો છે અને છઠ્ઠો આવર્ત છે એમાં 32 તત્વો છે. બરાબર, તો આવર્ત 6 છે એમાં પણ 32 તત્વો છે. આવર્ત 7 છે મિત્રો અધૂરો છે, એમાં થોડાક તત્વો હજી શોધવાના બાકી છે, પણ આશરે આપણે એ પણ આવર્ત 7 માં જે છે કહી શકીએ કે 32 તત્વો જ એમાં પણ આવશે. આવર્ત 6 ને લેન્થેનોઇડ્સ અને આવર્ત 7 ને એક્ટેનોઇડ્સ એમ બે અલગ રીતે શ્રેણીમાં એને દર્શાવેલા છે. તો અહીંયા જે નીચે એની બે શ્રેણી આપેલી હોય છે મિત્રો, એમાં જે પહેલી શ્રેણી છે બરાબર એને લેન્થેનોઇડ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે અને એમાં રહેલા જે તત્વો છે એટલે લેન્થેનોઇડ્સ, એટલે આવર્ત 6 માં જે આવશે બધા લેન્થેનોઇડ્સ તત્વો આવશે અને આવર્ત 7 માં આવશે બધા જ એક્ટિનોઇડ્સ આવશે. બરાબર, આ આવર્ત 6 એમાં પહેલું તત્વ લેન્થેનમ છે એટલે એના ઉપરથી એને લેન્થેનોઇડ્સ કહેવામાં આવે છે. આવર્ત 7 માં પહેલું તત્વ એક્ટિનિયમ છે એટલા માટે એને એક્ટિનોઇડ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આવી રીતે મિત્રો 7 આવર્તમાં આ રીતે બધા જ તત્વો જે છે એને વહેંચવામાં આવેલા છે. તો આ રીતે મિત્રો આધુનિક આવર્ત કોષ્ટક જે છે એની રૂપરેખા જે છે એ આ રીતે અમલમાં આવી. પરમાણુ ક્રમાંકના આધારે આવર્તનીય વિધેયો નક્કી થયા અને જે પણ આવર્ત કોષ્ટક પ્રસિદ્ધ થયા તો એમાં સમૂહ જે ગોઠવવામાં આવ્યા, સ્તંભ જે ગોઠવવામાં આવ્યા તે જેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન હોય એવા બધા તત્વોને એક જ સ્તંભમાં ગોઠવવામાં આવે. બરાબર, અને જે જૂની પદ્ધતિ હતી એના આધાર એને રદ કરી 1 થી 18 નંબર આપવામાં આવે. એટલે સમૂહ કેટલા છે મિત્રો? 18 છે અને આવર્ત જે છે 7 છે. આડી હરોળને આવર્ત કહેવાય, ઊભા સ્તંભને શું કહેવાય? સમૂહ કહેવાય. ઓકે, આવર્ત 1 માં 2 તત્વો, આવર્ત 2 અને 3 માં 8 અને 8 તત્વો, આવર્ત 4 અને 5 માં 18 તત્વો, આવર્ત 6 માં 32 તત્વો, આવર્ત 7 માં પણ જે અધૂરો આવર્ત છે પરંતુ એમાં પણ તત્વોની સંખ્યા જ્યારે શોધાશે ત્યારે કેટલી થશે? 32. તો આવી રીતે મિત્રો આધુનિક આવર્ત કોષ્ટકની રૂપરેખા છે. નેક્સ્ટ ટાઈમ હવે આપણે એના પછી 100 નંબરથી જે વધુ પરમાણુ ક્રમાંક વાળા તત્વો છે એને કઈ રીતે એનું આઈયુપીએસસી નામ નક્કી કરવામાં આવે છે એની રીત મિત્રો આપણે નેક્સ્ટ થિયરી સમજીએ. પરમાણુ ક્રમાંક Z બરાબર 100 અને તેનાથી વધારે હોય તો તેવા તત્વોનું નામકરણ કેવી રીતે કરવામાં આવે છે એના માટેની સમજ મેળવીએ મિત્રો. ખાસ કરીને મિત્રો જ્યારે તત્વશોધક જે છે એ નવા શોધાયેલા તત્વોના નામ પરંપરાગત પદ્ધતિથી પહેલા આપતા હતા. બરાબર, કે એનું સમજી લો કે ઘણી વખતે એ વૈજ્ઞાનિકના નામ ઉપરથી હોય અથવા તો જે દેશ શોધ્યું છે બરાબર એના નામ ઉપરથી હોય, તો એક સૂત્રતા જળવાતી ન હતી.
આ સૂચવેલ જે નામ છે બરાબર એને મંજૂરી આપવાનું કાર્ય આઈયુપીએસસી દ્વારા કરવામાં આવતું હતું, પરંતુ છેલ્લા કેટલાક સમયમાં જે આ મુદ્દા ઉપર વિવાદ થતો હતો, કારણ કે ઊંચા પરમાણ્વીય ક્રમાંક વાળા જે નવા તત્વો એટલા અસ્થાયી હોય છે કે તેમની માત્ર ખૂબ જ ઓછું પ્રમાણ એટલે કે નજીવી માત્રા જ આપણને પ્રાપ્ત થતી હોય છે બરાબર, કારણ કે પરમાણુ ક્રમાંક એમનો ઊંચો હોય છે બરાબર, અને જે નવા તત્વો જે વાત કરીએ આપણે જે પ્રયોગશાળામાં શોધવામાં આવે છે સંશ્લેષિત તત્વો એની માત્રા ખૂબ જ ઓછી હોય છે. આ તત્વોના સંશ્લેષણ અને લાક્ષણિકતાના અભ્યાસ માટે જે સાધનો જરૂર પડે છે, આધુનિક સાધનોની જરૂર પડે છે. બીજું એ આ સાધનો બહુ જ મોંઘા હોય છે અને પ્રયોગશાળા જે છે એ પણ આપણને એની આવશ્યકતા પડે છે, તો એ પ્રયોગશાળા બધી જગ્યાએ અવેલેબલ હોતી નથી. એટલે એવું કહી શકાય કે આ તત્વોના સંશ્લેષણ લાક્ષણિકતાના અભ્યાસ માટે મોંઘા તથા આધુનિક સાધનો અને પ્રયોગશાળાની જે જરૂર પડે છે બધી જગ્યાએ અવેલેબલ હોતા નથી. તો વિશ્વની અમુક જ પ્રયોગશાળામાં આ કાર્ય શક્ય બને બરાબર, બધી પ્રયોગશાળામાં એ પોસિબલ નથી. ક્યારેક ક્યારેક વૈજ્ઞાનિકો નવા તત્વ વિશેની વિશ્વસનીય માહિતી એકઠા કર્યા વિના જ તેની શોધ માટે દાવો કરે કે ભાઈ આ તત્વ મેં શોધ્યું છે એવું બરાબર. તો અમેરિકા અને સોવિયતના વૈજ્ઞાનિકોએ 104 નંબરના તત્વની શોધ કર્યાનો દાવો કર્યો હતો કે અમેરિકાએ કીધું કે ભાઈ 104 નંબરનું તત્વ અમે શોધ્યું છે, તો સોવિયતના જે પણ વૈજ્ઞાનિકો છે એમને પણ 104 નંબરનું તત્વ એમણે કીધું કે અમે શોધ્યું છે. ઓકે, તો અમેરિકા દ્વારા એ જે 104 નંબરનું તત્વ શોધાયું એને કયું નામ આપવામાં આવ્યું? રુથરફોર્ડિયમ. જ્યારે સોવિયત દ્વારા જે 104 નંબરનું તત્વ શોધવામાં આવ્યું એને કુર્ચાટોવિયમ કહેવાય. શું નામ કહેવાય? કુર્ચાટોવિયમ. તો બંને દાવો કર્યો કે ભાઈ આ તત્વ અમે શોધ્યું છે. અમેરિકા બી કે 104 નંબરનું તત્વ અમે શોધ્યું છે અને અમે એને રુથરફોર્ડિયમ નામ આપીશું. સોવિયત કે ના ભાઈ અમે 104 નંબરનું તત્વ શોધ્યું છે, અમે એને કુર્ચાટોવિયમ નામ આપીશું. તો આ પ્રકારની મુશ્કેલી દૂર કરવા માટે પદ્ધતિસરનું નામકરણ સૂચવવામાં આવ્યું અને આઈયુપીએસસીએ એવું સૂચવ્યું કે જ્યાં સુધી તત્વની શોધ સિદ્ધ ન થાય અને નામનું સમર્થન અધિકૃત ન થાય ત્યાં સુધી તત્વના પરમાણ્વીય ક્રમાંકના આધારે 0 તથા 1 થી 9 સુધીના આંકડાના ઉપયોગથી સંખ્યાદર્શક શબ્દ સીધો નક્કી કરવામાં આવે. એટલે ટૂંકમાં આઈયુપીએસસી એવું નક્કી કર્યું કે જ્યાં સુધી એનું કોઈ તત્વની શોધ જે છે કે ભાઈ આ કમ્પ્લીટ એના તત્વની શોધ સાબિત થઈ ગઈ અને એના નામનું સમર્થન અધિકૃત ન થાય ત્યાં સુધી એનો જે પરમાણ્વીય ક્રમાંક હોય એમાં એના જે અંકો હોય એમાં 0 થી અને 1 થી 9 આ આંકડાનો ઉપયોગ કરીને સંખ્યાદર્શક શબ્દ બનાવવામાં આવે અને એના આધારે એ તત્વને ત્યાં નામ આપવામાં આવે જ્યાં સુધી એ તત્વની શોધ સિદ્ધ ન થાય ત્યાં સુધી. તો કઈ રીતે એનો એ જે સંખ્યાદર્શક શબ્દ બનવાનો છે મિત્રો એની માહિતી મેળવીએ. તો તત્વનો પરમાણ્વીય ક્રમાંક જે છે એ જે અંકોનો બનેલો હોય તે અંકોના ક્રમમાં સંખ્યાદર્શક શબ્દ મૂકી પાછળ કયો પ્રત્યય લગાવવાનો? ઈયમ પ્રત્યય લગાવવાથી તત્વનું નામ બને છે. તત્વનો જે પરમાણ્વીય ક્રમાંક છે એના જે અંકો છે એને ક્રમમાં ગોઠવી એનો જે સંખ્યાદર્શક શબ્દ બને અને એની પાછળ કયો પ્રત્યય લગાવવાનો? ઈયમ, IUM. ઓકે, તો આપણને એ તત્વનું નામ બને છે. હવે અહીંયા આપણે એના થોડાક સમજૂતી જોઈએ. તો અહીંયા આપણને કોષ્ટક આપેલું છે. આ કોષ્ટકમાં જે આપણે નામ બનાવવાના છે બરાબર એના આધારે આપણે આ વસ્તુ સમજી શકીએ. તો 0 થી 1 2 3 4 5 6 7 8 9 છે બરાબર.
અહીંયા એના જે નામ આપેલા છે એમાં 0 શબ્દ હોય તો નીલ, 1 હોય તો અન, 2 હોય તો બીઆઈબી, 3 હોય તો TRI ટ્રાય, 4 હોય તો ક્વોડ, 5 હોય તો પેન્ટ, 6 હોય તો હેક્સ, 7 હોય તો સેપ્ટ, 8 હોય તો ઓક્ટ અને 9 હોય તો ENN. હવે આ બધાના જે ટૂંકા સ્વરૂપ જેની વાત કરીએ તો એનું પહેલું શબ્દ છે એન, એટલે અહીંયા એન, યુ, બી, ટી, ક્યુ, પી, એચ, એસ, ઓ અને ઈ. હવે આપણે સમજી લો કે કોઈ પણ પરમાણુ ક્રમાંક જે 100 થી વધારે છે અને એનું આપણે નામ બનાવવું છે IUPAC પદ્ધતિ પ્રમાણે, તો અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે કે પરમાણુ ક્રમાંક Z બરાબર 119 નંબરનું જે તત્વ છે એનું નામ બનાવવું છે. તો તમારે જે એનો જે પરમાણુ ક્રમાંક છે 119, તો 119, ચલો 1 માટે અહીંયા કયો શબ્દ વપરાય છે? અન, તો અન, UN. પછી બીજું 1, તો બીજું વખત UN લખવાનું. અને ત્રીજી વખત 9 છે તો 9 માટે શું લખવાનું? ENN. તો UN, UN, ENN. આ ત્રણેયને ભેગા કરો તો UN બરાબર, આ ત્રણેયને ભેગા કરીએ તો UN પછી ENN અને પાછળ IUM પ્રત્યય મૂકી દેવાનો, એટલે અનઇનિયમ. બરાબર, અનઇનિયમ. આ રીતે એનું નામ થશે. એને ટૂંકમાં જે ત્રિઅક્ષરો વાળી જે સંજ્ઞામાં લખવું હોય તો અહીંયા એનો પહેલો અક્ષર યુ છે, બરાબર, એટલે આ યુ. પછી અહીંયા એનો પહેલો અક્ષર યુ છે તો યુ, અને આનો પહેલો અક્ષર ઈ છે તો UE. એમાં પહેલો યુ જે છે મિત્રો, પહેલો જે અક્ષર છે કેપિટલ રાખવાનો. અહીંયા નામમાં પણ ધ્યાન રાખવાનું કે પહેલો અક્ષર કેપિટલ રાખવાનો. પછી બાકીના બધા અક્ષર જે છે મિત્રો સેકન્ડ ABCD, બરાબર, બીજી ABCD માં એને લખવાનું અને છેલ્લે IUM પ્રત્યય લગાવવાનો. ચલો બીજું એક ઉદાહરણ સમજીએ તો વધારે ખ્યાલ આવશે. દાખલા તરીકે Z = 103 છે, તો 1, 0 અને 3, તો 1, 0 અને 3. ચલો 1 માટે કયો શબ્દ છે? તો UN, તો UN. 0 માટે કયો શબ્દ છે? NIL, તો નીલ, NIL. અને 3 માટે કયો શબ્દ છે? TRI, તો TRI. આ ત્રણેયને ભેગા કરીએ તો UN, NIL અને TRI. મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો, જ્યારે છેલ્લા શબ્દમાં પાછળ I આવે તો ફરી પાછો આપણે IUM લગાવવા માટે I નો ઉપયોગ કરીશું નહીં, ડબલ વખત I વપરાશે નહીં. જો છેલ્લા અક્ષરમાં ટ્રાય I આવતો હોય તો પછી ખાલી Y અને એમ જ લખવાનો, IUM લખવાનું નહીં. એટલે કે ટૂંકમાં અહીંથી આ I કાઢી નાખવાનું, ડબલ વખત I નું રિપીટેશન કરવું નહીં. તો આનું નામ થશે અનનીલ ટ્રિયમ. અને એનો પહેલો અક્ષર અહીંયા U છે, અહીંયા N છે અને અહીંયા T છે, તો UNT એનું ત્રિઅક્ષરી જે સંજ્ઞા કહી શકાય એ રીતે આપણે એને લખી શકીએ. તો મિત્રો આવી રીતે આપણને બુકમાં આખું એનું કોષ્ટક આપેલું છે. Z = 100 થી 114 સુધી આપણે ગમે જે આપણે ટૂંકમાં 119, 120 જેટલા પણ બને, બરાબર, સમજી લો કે Z બરાબર 119 તત્વની શોધ થઈ તો આપણે આ રીતે એને બનાવી શકીએ. Z બરાબર સમજી લો કે 114 નું નામ લખવું છે તો 114 માટે શું લખી શકાય? બોલો, તમે તમારી રીતે પહેલા વિચારી શકો છો. 114 માટે શું લખી શકાય? ચલો 114 માટે તો 1 માટે શું લખાય છે? UN, તો ચલો UN. ચલો બીજા 1 માટે શું લખાય? તો UN, તો અહીંયા UN. પહેલો અક્ષર U કેપિટલ રાખવાનો મિત્રો. અને પછી 4 માટે શું લખાય? કોડ, તો CUAD અને છેલ્લે IUM, તો અનકોડિયમ. બરાબર, તો આ રીતે 114 નંબરનું તત્વ માટે આ નામ થશે. અને એની ત્રણ અક્ષર વાળી સંજ્ઞા શું થાય? તો આનો U, આનો U અને આનો Q, તો UUQ લખાય. શું લખાય? UUQ. તો 114 નંબરનું આપણે આ રીતે બનાવી શકીએ. તો બુકમાં આપણને મિત્રો આખું કોષ્ટક આપેલું છે, તમે જાતે એને સમજી શકો છો. બરાબર, આ તો એક ઉદાહરણ આપણે દર્શાવ્યું છે અહીંયા.
ઓકે, તો આ કોષ્ટકને ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. એમાં બી તમારે ધ્યાનમાં તો ખાસ આ પેલા 3 જ રાખવાના છે કે 3 ને તો ટ્રાય કહેવાય, 4 ને ક્વોડ કહેવાય, 5 ને પેન્ટ, 6 હેક્સ, 7 સેપ્ટ, ઓક્ટ અને ઇન. ઓકે, એટલે મેઇન આપણે ખાલી નીલ, ઓન, બાય, બરાબર, નીલ, ઓન, બાય 0 1 2 માટે ખાસ ધ્યાન રાખવાનું છે. આમ નવા તત્વોને 3 અક્ષરોવાળી સંજ્ઞા જે છે અને હંગામી નામ આપવામાં આવે છે અને ત્યારબાદ દરેક દેશના IUPAC પ્રતિનિધિઓના મત મુજબ તત્વને કાયમી નામ અને સંજ્ઞા આપવામાં આવે છે. પછી જ્યારે એ તત્વ જે તે દેશ દ્વારા એની શોધ સિદ્ધ થઈ જાય પછી એને એના પ્રમાણે નામ આપવામાં આવે છે. દાખલા તરીકે મેન્ડેલિફની કામગીરીને બિરદાવવા માટે 101 નંબરનું તત્વ ગ્લેન ટી સીબોર્ગે શોધ્યું હતું. કોણે શોધ્યું હતું? ગ્લેન ટી સીબોર્ગ. પરંતુ મેન્ડેલિફની માનમાં એ તત્વની જે શોધ કરનાર હતો એટલે એને મેન્ડેલિફની માનમાં એને મેન્ડેલેવિયમ નામ રાખ્યું હતું. 101 નંબરનું તત્વ જે છે એ ગ્લેન ટી સીબોર્ગે શોધ્યું હતું, પરંતુ એની કામગીરીને બિરદાવવા માટે આ તત્વને નામ શું આપવામાં આવ્યું? મેન્ડેલિવિયમ. મેન્ડેલિવિયમ તત્વની શોધ કરનાર ગ્લેન ટી સીબોર્ગે મેન્ડેલિફનું નામ સૂચવ્યું હતું. પેલા કે ભાઈ એની કામગીરી છે ને બિરદાવવા માટે હું 101 નંબરના તત્વના નામ 101 નંબરનું જે તત્વ છે એને મેન્ડેલિવિયમ નામ આપો. તો 101 નંબરનું તત્વનું નામ શું થાય છે? મેન્ડેલિવિયમ. એવી જ રીતે નોબેલ પારિતોષિક વિજેતા ગ્લેન ટી સીબોર્ગના માનમાં એટલે એણે એ જે ગ્લેન ટી સીબોર્ગના માનમાં 106 નંબરનું પરમાણુ ક્રમાંક વાળું જે તત્વ છે એનું નામ શું આપવામાં આવ્યું? સીબોર્ગિયમ. શું નામ આપવામાં આવ્યું? સીબોર્ગિયમ. એટલે ટૂંકમાં વૈજ્ઞાનિકોની કામગીરી જે છે એના પ્રમાણે એ તત્વોને પછી જ્યારે એની શોધ સિદ્ધ થઈ ગઈ ત્યારે એને પ્રોપર એના નામ આપવામાં આવ્યા છે. બરાબર, તો એ પણ આપણને અહીંયા કોષ્ટકમાં ટેક્સ્ટબુકમાં દર્શાવેલા છે. તો ખાસ કરીને મિત્રો આપણને આ વધારે પૂછાય છે કે પરમાણુ ક્રમાંક Z બરાબર 119 હોય તો એનું IUPAC પદ્ધતિ પ્રમાણે નામ કેવી રીતે બને? તો આ કોષ્ટકના આધારે જ આપણે એ નામ બનાવવાનું છે. બરાબર, અહીંયા આપણે બે ઉદાહરણ રજૂ કર્યા છે. એના આધારે તમે 112, 118, 117 એવા તત્વોના પરમાણુ ક્રમાંક હોય તો એના નામ બનાવી શકાય છે.